નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના. આ જે તમારું ચેપ્ટર છે એ ચેપ્ટર તમને રાસાયણિક બંધ કેવી રીતે રચાય, અણુની રચના કેવી રીતે થાય, એમાં કયા કયા પ્રકારના બંધ ભાગ ભજવે, સંકરણના પ્રકાર આવશે અને સાથે સાથે મુખ્ય બે અણુઓની રચનાના સંદર્ભમાં બે તમારા આની અંદર સિદ્ધાંત છે, સંયોજકતા બંધવાદ અને આણ્વીય કક્ષકવાદ. આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર તમારું પ્રમાણમાં બહારની પરીક્ષા માટે આની અંદરથી તમારું લગભગ એક પ્રશ્ન પૂછાતો હોવાથી એક મહત્વનું ચેપ્ટર ગણી શકાય અને નવું પણ છે, પરંતુ પ્રમાણમાં સરળ છે. તો શરૂ કરીએ આપણે. પ્રથમ તમારો પ્રશ્ન છે રાસાયણિક બંધન અંગેનો લુઈસ અભિગમ. તમારું હેડિંગ આપેલું છે એની અંદર લુઈસ અને એની સાથે કોસેલ એટલે કોસેલ લુઈસ અભિગમ કોમન લીધો છે, પરંતુ આની અંદર બંને વૈજ્ઞાનિકોના અભિગમ અલગ અલગ પ્રકારના છે. તો આપણે એને બે માર્કની અંદર તમને પ્રશ્ન પૂછાય તો તમે બંને, કારણ કે સાથે આખો પ્રશ્ન તો લગભગ ના પૂછાય કારણ કે 5 માર્કનો પ્રશ્ન થઈ જાય, પરંતુ આપણે એને 2 માર્કના સંદર્ભમાં જ અત્યારે સમજવાનો પ્રયત્ન કરીએ. તો તમારો પ્રથમ પ્રશ્ન થાય છે રાસાયણિક બંધન અંગેનો લુઈસ અભિગમ. એટલે લુઈસ નામના વૈજ્ઞાનિકે રાસાયણિક બંધન એટલે કે પરમાણુઓ વચ્ચે જ્યારે બંધ રચાય ત્યારે એ બંધ કેવી રીતે રચાય છે તેની સમજૂતી એણે આપવાનો પ્રથમ પ્રયત્ન કરેલો છે. લુઈસે પરમાણુને ધનભારિત કર્નેલ તરીકે ગણ્યું અને જણાવ્યું કે તેની બાહ્ય કોષમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. આપણને ખ્યાલ જ છે કે કોઈ પણ 2 કે તેથી વધુ પરમાણુઓ વચ્ચે જ્યારે બંધ રચાય, એ કોઈ પણ પ્રકારનો હોય, તો એ બંધની રચના દરમિયાન જે ભાગ ભજવતા પરમાણુઓ છે એ પરમાણુઓ એવી રીતે બંધ રચે, ઇલેક્ટ્રોન ભાગીદારી ગણો કે ઇલેક્ટ્રોનની આપલે ગણો, આ બંને પ્રકારની ઘટનાઓમાંથી કોઈ એક ઘટના દ્વારા એવી રીતે બંધ રચે કે બંને પરમાણુઓની બાહ્યતમ કક્ષા, જેને આપણે સંયોજકતા કોષ અથવા સંયોજકતા કક્ષા કહીએ, એમાં એ 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી અને નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પૂર્ણ કરતું હોય, સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરતું હોય, અને એને આપણે અષ્ટકના નિયમ તરીકે પણ જાણીએ છીએ. આગળ પણ આવવાનો છે, પરંતુ અહીંયા તમે સમજી શકો એટલા માટે મેં વાક્ય રચનામાં ઉપયોગ કરી લીધો. તો આ લુઈસ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે જ્યારે બંધમાં પરમાણુઓ ભાગ ભજવતા હોય ત્યારે ઇલેક્ટ્રોનની આપલે થકી, એમાં શબ્દ વાપર્યો છે ધનભારિત કર્નેલ, એટલે પરમાણુને ધનભારિત કર્નેલ તરીકે ગણ્યું. એટલે કે હવે પહેલો શબ્દ તમારો કર્નેલ એટલે શું? તો કર્નેલનો મતલબ થાય પરમાણુની સંયોજકતા કોષ સિવાયનો, એટલે બાહ્યતમ કક્ષાને આપણે જે ઇલેક્ટ્રોન હશે 1 2 3 જે પણ ગણો તે, એને આપણે દૂર કરીએ તો સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોન ગુમાવેલો એટલે એ તમારો ધનભારિત જ હોવાનો. તો એ સંયોજકતા કોષ સિવાયનો કેન્દ્ર સહિતનો જે ભાગ છે એને અહીંયા પરમાણુ કર્નેલ તરીકે ઓળખાવેલો છે, જેને આપણે કર્નેલ શબ્દ વાપર્યો છે. અને આ જે કર્નેલ છે તેની બાહ્ય કોષમાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. તો આ વાક્ય તમારું આની અંદર આવવાનું જ છે. હવે આ 8 ઇલેક્ટ્રોન કર્નેલની આસપાસના સમઘનના 8 ખૂણા પર ગોઠવાય છે. હવે કર્નેલ જે છે એ કર્નેલને અહીંયા એક સમઘન તરીકે ગણ્યો અને સમઘન જે છે એના 8 ખૂણા હોય. તો જે બાહ્યતમ કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે તો એ 8 ઇલેક્ટ્રોન સમઘનના 8 ખૂણા પર ગોઠવાઈ શકે છે. દાખલા તરીકે ઉદાહરણ આપ્યું કે ભાઈ સોડિયમ પરમાણુના સંદર્ભમાં વાત કરીએ તો સોડિયમ જે છે એના બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન, એટલે જે છેલ્લો ઇલેક્ટ્રોન છે એ સમઘનના 1 ખૂણા પર ગોઠવાય છે. કે એની અંદર એક જ બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, તો 8માંથી 1 ખૂણા, મહત્તમ શબ્દ વાપર્યો છે, એટલે વધુમાં વધુ 8 હોઈ શકે, ઓછામાં ઓછો 1 આવશે, તો સોડિયમ માટે 1 ગણાય. તમે મેગ્નેશિયમની વાત કરો તો મેગ્નેશિયમના સંદર્ભમાં તેની બાહ્યતમ કોષમાં 2 ઇલેક્ટ્રોન છે, તો સમઘનના 2 ખૂણા ઉપર 2 ઇલેક્ટ્રોન ગોઠવાશે. આ પ્રમાણે દર્શાવી શકાય. ક્લોરીન પરમાણુની વાત કરીએ તો ક્લોરીન માટે બાહ્યતમ કોષમાં 7 ઇલેક્ટ્રોન છે, તો સમઘનના 7 ખૂણા ઉપર 7 ઇલેક્ટ્રોન ગોઠવાશે. અને એને બદલે આપણે કોઈ નિષ્ક્રિય વાયુની વાત કરીએ
આર્ગોન, ક્રિપ્ટોન કોઈ પણ, તો એની બાહ્યતમ કોષમાં 8 ઇલેક્ટ્રોન હોવાથી અહીંયા તમારા સમઘન જે છે એના 8 ખૂણા ઉપર 8 ઇલેક્ટ્રોન ગોઠવાશે. તો અત્યારે આ જે મુદ્દા છે એમાં મુખ્ય વાત, લુઈસે પરમાણુને ધનભારિત કર્નેલ ગણાવ્યો. ધનભારિત કર્નેલ શું છે એ પણ મેં તમને કહી દીધું. પરમાણુના કેન્દ્ર સહિતનો બાહ્યતમ કક્ષા સિવાયનો તેનો ભાગ છે, અને સ્વાભાવિક છે કે બાહ્યતમ કક્ષા આપણે બાકી રાખીએ, એને નથી ગણતા, તો એ ઇલેક્ટ્રોન ગુમાવેલો થયો એટલે ધનભારિત શબ્દ વાપર્યો છે. એટલા ઇલેક્ટ્રોન ન ગણો તો પ્રોટોનની સાપેક્ષ સંખ્યા તમારી આપોઆપ વધે છે, અને એટલા માટે ધનભારિત બનશે. અને એની અંદર બાહ્યતમ કોષની અંદર મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાય, અને એ પણ સમઘનના 8 ખૂણા ઉપર 8 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય એ પ્રમાણે અહીંયા સમજાવેલું છે. સાથે સાથે લુઈસે પ્રતિપાદિત કર્યું છે કે પરમાણુ જ્યારે રાસાયણિક બંધથી જોડાય ત્યારે સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરે છે. તો એ તો મેં તમને શરૂઆતમાં સમજાવી દીધું કે આપણે આ ભણી ગયા છે, થોડાક પ્રમાણમાં ઓછા એની ડીપમાં ભણ્યા હશે, પરંતુ ઉલ્લેખ થઈ ગયો છે. અહીંયા આપણે એને વિસ્તૃત રીતે હવે આગળ ભણવાનું જ છે. પણ એણે આ પણ કહ્યું કે કોઈ પણ પરમાણુ જ્યારે રાસાયણિક બંધથી જોડાય ત્યારે તે સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરે છે, એટલે કે નિષ્ક્રિય વાયુ તત્વ જે છે એની જે ઇલેક્ટ્રોન રચના છે તેના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. જેમાં આયોનિક સંયોજનમાં ઇલેક્ટ્રોનની આપલેથી, જ્યારે સહસંયોજક સંયોજનો હોય તો એમાં ઇલેક્ટ્રોનની ભાગીદારીથી તેમાં રહેલા પરમાણુઓ ઇલેક્ટ્રોનનું સ્થાયી બાહ્ય અષ્ટક પ્રાપ્ત કરે છે. લુઈસે આ રજૂ કરી દીધું કે પરમાણુ જ્યારે રાસાયણિક બંધથી જોડાય છે ત્યારે તે સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરે છે. હવે સ્થાયી અષ્ટક કઈ રીતે પ્રાપ્ત કરે? તો કે આયનિક સંયોજન હોય તો એમાં ઇલેક્ટ્રોનની આપલેથી, જ્યારે સહસંયોજક હશે તો એમાં ઇલેક્ટ્રોનની ભાગીદારીથી તે તેનું બાહ્યતમ કોષ જે છે એમાં અષ્ટક પૂર્ણ કરે છે. દાખલા તરીકે NaCl, MgO આ આયનિક સંયોજનના સંદર્ભમાં વાત કરી, જ્યારે Cl2, N2 આ તમારા સહસંયોજક અણુઓના સંદર્ભમાં વાત કરી. એટલે બંને તમને અહીંયા સ્પષ્ટ કરી આપ્યા. તો આ પણ આપણો અહીંયા ઉલ્લેખ થવાનો છે. પરમાણુ કર્નેલ કોને કીધો? એને સમઘન તરીકે ગણ્યો, તો એના 8 ખૂણા પર મહત્તમ 8 પરમાણુ ઇલેક્ટ્રોન બાહ્યતમ કોષના ગોઠવાઈ શકે. તેની સાથે સાથે આ વાક્ય તમારું આવી ગયું કે જ્યારે પરમાણુ રાસાયણિક બંધથી જોડાય ત્યારે તે સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરે છે, અને એની અંદર હવે આયનિક સંયોજનો હોય તો ઇલેક્ટ્રોનની આપલેથી, અને સહસંયોજક સંયોજન હોય તો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી પરમાણુઓ ઇલેક્ટ્રોનનું સ્થાયી બાહ્ય અષ્ટક પ્રાપ્ત કરે છે, જેમાં આપણે ઉદાહરણ પણ જોયા. હવે લુઈસે એવું પણ રજૂ કર્યું કે સામાન્ય રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી ગણો કે ઇલેક્ટ્રોનની આપલે ગણો, આ બંને ઘટનાઓમાં કોઈ પણ તમારું પરમાણુ છે એની સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન, એને આપણે બાહ્યતમ કક્ષા કહીએ, બાહ્યતમ કોષ કહીએ, એના જ ઇલેક્ટ્રોન ભાગ ભજવતા હોય. અને આવા બાહ્યતમ કોષના જે ઇલેક્ટ્રોન છે તેને સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખાવ્યા. તો અણુ રચનામાં માત્ર બાહ્ય કોષના ઇલેક્ટ્રોન જ ભાગ લેતા હોવાથી આ ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય છે. એટલે અહીંયા તમને સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય એની સ્પષ્ટતા કરી આપી કે કોઈ પણ તમારો પરમાણુ છે એ પરમાણુના બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન એ સંયોજકતા ઇલેક્ટ્રોન થયા. હવે આ લુઈસે, એટલે એનું અહીંયા GN લુઈસ તરીકે નામ આપ્યું છે, આપણે લુઈસ સમજીશું તો વાંધો નથી. લુઈસે પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનને તત્વની સંજ્ઞાની આજુબાજુ બિંદુ સ્વરૂપે દર્શાવતી જે રચના રજૂ કરી તેને લુઈસ સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા હવે તમારે આ ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ હવે આપણા સમગ્ર ચેપ્ટરની અંદર આનો ગમે ત્યાં ઉલ્લેખ થવાનો જ છે, જેને આપણે લુઈસ બિંદુ રચના શબ્દ પણ એનીથી પણ ઓળખીશું. કે લુઈસે શું કર્યું તો કે પરમાણુની સંયોજકતા, બંધમાં ભાગ ભજવનારા સંયોજકતા ઇલેક્ટ્રોન જ છે, તો પરમાણુની સંયોજકતા કોષના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને
દરેક તત્વ જે છે તેની સંજ્ઞાની આજુબાજુ તેને બિંદુ સ્વરૂપે દર્શાવતી જે રચના રજૂ કરી તેને અહીંયા લુઈસ સંજ્ઞા તરીકે ઓળખાવેલી છે. તો આ તમારા માટે બીજો એક નવો શબ્દ આવી ગયો, લુઈસ બિંદુ રચના અથવા લુઈસ સંજ્ઞા, જેમાં અહીંયા આપણે ઉદાહરણ પણ આપ્યા છે. અને આ જ પ્રમાણે તમે હવે આવર્તમાં ગમે તે કોઈ પણ એક આવર્ત લો તો એની અંદર તમારા પહેલો, બીજો અને 13, 14, 15, 16, 17 અને 18 સમૂહના જે તત્વો છે એના માટેની લુઈસ રચના આ જ પ્રમાણે થશે. લિથિયમ પહેલા સમૂહનું પ્રથમ એટલે તમારું તત્વ છે તો એની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન આવે એટલે એને અહીંયા બિંદુ સ્વરૂપે દર્શાવ્યો. બેરેલિયમ તો 2 બિંદુ, બોરોન 3 બિંદુ, એટલે આ ઇલેક્ટ્રોન થયા, ઇલેક્ટ્રોનની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ. કાર્બન 4, નાઇટ્રોજન માટે 5. હવે અહીંયા 4 સુધી તમે 4 દિશામાં 4 તરીકે દર્શાવશો, પરંતુ જેવા તમારા 5 ઇલેક્ટ્રોનથી શરૂ થાય એટલે એકનું યુગ્મીકરણ થઈ જાય, એટલે એ તમારું ઇલેક્ટ્રોન છે આખું યુગ્મ બને. એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે આપણે એને આગળ સમજવાનું રહેશે. અને જે અયુગ્મિત છે એ તમારા બંધકારક ઇલેક્ટ્રોન જે ભાગ ભજવશે તો યુગ્મ થઈ જશે. ઓક્સિજન તો એમાં 6 ઇલેક્ટ્રોન ઉપર નીચે આપણે યુગ્મ તરીકે દર્શાવ્યા, 2 અયુગ્મિત છે. ફ્લોરિન 3 અયુગ્મિત, 1 અયુગ્મિત. અને નિયોન નિષ્ક્રિય વાયુ છે, અષ્ટક રત્ન પૂર્ણ છે, તમારા 4 ઇલેક્ટ્રોન યુગ્મ થયા. તમને બંને રીતે ખ્યાલ હોવો જોઈએ. કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન છે તો તમને આ ગણતરી કરતા આવડી ગઈ. તમને એવું પૂછે સંયોજકતા ઇલેક્ટ્રોનમાં યુગ્મિત કેટલા, અયુગ્મિત કેટલા છે, તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ, કારણ કે તમને આવા પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો જ્યારે કોઈ અણુના સંદર્ભમાં આવશે તો તમે તે વખતે સ્પષ્ટ સમજી શકશો. એટલા માટે તમને આમ અત્યારે ખ્યાલ આપું છું. તો આ થયો તમારો રાસાયણિક બંધન અંગેનો લુઈસ અભિગમ, જેની અંદર તમારે પરમાણુ કર્નેલ જેની આપણે બાહ્યતમ કોષમાં તે વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકે અને એમાં પણ આપણે એને સમઘનના સ્વરૂપમાં એના 8 ખૂણે 8 ઇલેક્ટ્રોન દાખલ થાય અથવા ગોઠવાય એની વાત કરી. સાથે સાથે કોઈ પણ પરમાણુઓ જ્યારે રાસાયણિક બંધમાં ભાગ ભજવે ત્યારે તે સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે અને આ સ્થાયી અષ્ટક રચના જે છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા ઇલેક્ટ્રોનની આપલે દ્વારા થાય. બંધ રચનામાં સામાન્ય રીતે સંયોજકતા ઇલેક્ટ્રોન જ ભાગ ભજવતા હોય છે, એટલે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જ ભાગ ભજવતા હોય છે, જેને લુઈસે સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખાવ્યા. અને આ સંયોજકતા ઇલેક્ટ્રોનને તત્વની સંજ્ઞાની આસપાસ બિંદુ સ્વરૂપે દર્શાવતી જે રચના રજૂ કરી જેને લુઈસ બિંદુ રચના અથવા લુઈસ સંજ્ઞા તરીકે ઓળખાય છે. આ તમારો એક 2 માર્કનો પ્રશ્ન થયો. બીજો પ્રશ્ન છે તમારો રાસાયણિક બંધન અંગેનો કોસેલ અભિગમ. લુઈસ અભિગમમાં સામાન્ય રીતે આપણે જોયું કે એમાં તમને પરમાણુ કર્નેલ આધારિત સમઘનના ખૂણા 8 જેમાં સંયોજકતા 8 ઇલેક્ટ્રોન આપણે દાખલ કરી શકીએ અને એ ઇલેક્ટ્રોનને તત્વની સંજ્ઞાની આજુબાજુ લુઈસ સંજ્ઞા તરીકે આપણે દર્શાવ્યા. જ્યારે હવે જે આપણે જોવાના છે એ પૂરેપૂરો આયનિક બંધ જે રચાય છે એના સંદર્ભમાં છે. એટલે તમને અહીંયા એ પણ સ્પષ્ટ થઈ જાય કે કોસેલ અભિગમ છે એ તમને માત્ર ને માત્ર આયનિક સંયોજન કેવી રીતે રચાય છે એની જ સમજૂતી આપે છે. અને આમાં તમારા 4 મુદ્દા પણ સ્પષ્ટ થયેલા છે. એટલે માત્ર તમને 2 માર્કમાં 4 મુદ્દા સીધા લખાય અથવા 3 માર્કમાં પ્રશ્ન પૂછાય તો આ જ પ્રશ્ન તમારે ઉદાહરણ સાથે, જે આપણે ઉદાહરણ પણ અંદર જોવાના છે એની સાથે તમે દર્શાવી શકો. એટલે આ પણ આપણો 2 માર્કમાં અથવા 3 માર્કનો પ્રશ્ન તમારો ગણવાનો છે. તો આવર્ત કોષ્ટકમાં સૌથી ઊંચી વિદ્યુત ઋણ હેલોજન અને સૌથી નીચી વિદ્યુત ધન આલ્કલી ધાતુઓ ઉમદા વાયુથી અલગ કરેલ છે. એટલે તમને પહેલા અહીંયા આવર્ત કોષ્ટકની અંદર 2 સમૂહના તત્વો, જેમાં પ્રથમ આપણે આલ્કલી ધાતુ તત્વો ગણીએ તો એ તમારા પ્રથમ સમૂહના તત્વો થયા. તમને એ ખબર છે કે આલ્કલી ધાતુ તત્વની બાહ્યતમ કક્ષામાં માત્ર એક જ ઇલેક્ટ્રોન છે અને એટલે એ ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે ખૂબ જ ઓછું આકર્ષણ ધરાવતો હોવાથી સરળતાથી તે મુક્ત કરે અને એના માટે જે જરૂરી ઉર્જા છે એ ઘણી ઓછી છે, એટલે તેની આયનીકરણ એન્થાલ્પી ઘણી નીચી છે. એટલે સરળતાથી ધન વીજભારિત બનવાના. એટલે અહીંયા તમને સૌથી નીચી ધન વિદ્યુત આલ્કલી ધાતુઓ એની વાત કરી. અને 17મો સમૂહ જે તમારો હેલોજન સમૂહ છે, જેની અંદર બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, માત્ર 1 ઇલેક્ટ્રોન મેળવી અને તે
નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરતા હોવાથી આ જે સમૂહના તત્વો છે તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી ઊંચું ઋણ હોય અને ઇલેક્ટ્રોન મેળવીને ઋણ વીજભારિત બનતા હોય એટલે વિદ્યુત ઋણ સૌથી ઊંચી વિદ્યુત ઋણ હેલોજન. આપણે એને આ રીતે પણ શબ્દ વાપરી શકીએ કે આવર્ત કોષ્ટકમાં આલ્કલી ધાતુઓ જે નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે અને હેલોજન સમૂહના તત્વો જે ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે, આ બે સમૂહના તત્વોને ઉમદા વાયુ એટલે કે નિષ્ક્રિય વાયુ 18મા સમૂહના તત્વોથી અલગ કરેલા છે. કેમ તે આપણે જોઈએ. ઉમદા વાયુઓ તો પ્રક્રિયામાં ભાગ ભજવતા જ નથી કારણ કે સ્થાયી રચના પ્રાપ્ત કરી છે એટલે. જ્યારે એની સરખામણીમાં આ બેને કેમ લીધા તો અહીંયા આવે હેલોજન પરમાણુમાંથી ઋણ આયન ઇલેક્ટ્રોન મેળવીને અને આલ્કલી ધાતુના ધન એ ઇલેક્ટ્રોન ગુમાવીને રચાય છે. એટલે અહીંયા તમને એ સ્પષ્ટ કર્યું કે 17મા સમૂહના જે તમારા તત્વો છે જેને હેલોજન તત્વો કયા આપણે, આ હેલોજન પરમાણુઓ ઇલેક્ટ્રોન મેળવી અને ઋણાયન બને, જ્યારે આલ્કલી ધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયનમાં રૂપાંતર પામે છે એટલે કે ધન આયનમાં ફેરવાય છે. તો એ આધારે તમને આ વાક્ય આપ્યું કે હેલોજન પરમાણુમાંથી ઋણ આયન ઇલેક્ટ્રોન મેળવીને જ્યારે આલ્કલી ધાતુના ધન આયન ઇલેક્ટ્રોન ગુમાવીને રચાય છે. આમાં પણ તમે વાક્ય રચના તમારી રીતે લખી શકો છો. મેં પ્રયત્ન બુકનો જ કર્યો છે પણ આમાં તમે સરળતાથી સમજાવી શકાય કે ભાઈ હેલોજન સમૂહના તત્વોને જરૂર નથી કે પહેલા હેલોજનને લેવો. તમે આલ્કલી ધાતુ પણ પહેલો લખી શકો છો કે ભાઈ આલ્કલી ધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન, જ્યારે હેલોજન તત્વો ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયનમાં ફેરવાય છે અથવા બનાવે છે. એટલે ધન આયન અને ઋણ આયન બની ગયા. તો ત્રીજો મુદ્દો, આ રીતે બનેલા ઋણ અને ધન આયનો સ્થાયી ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. તો હવે માત્ર શું થયું, એમ તો બંને ઇલેક્ટ્રોન ગુમાવવા અને મેળવવા પાછળનું કારણ જ આ છે કે એમણે બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી છે અને એટલા માટે હેલોજન સમૂહના તત્વો છે સ્વાભાવિક રીતે એક જ ઇલેક્ટ્રોન મેળવી અને સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરનારા છે, જ્યારે આલ્કલી ધાતુ તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવીને સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરનારા છે. તો એ આધારે જ્યારે આ ધન અને ઋણાયન બન્યા તો તેઓ સ્થાયી ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે અને એ કેવી છે એ માત્ર તમારે સંજ્ઞા સ્વરૂપે દર્શાવવાનું છે. તો જે દર્શાવ્યું છે કે જે NS2 NP6 પ્રકારની હોય છે એટલે તમારે એ પણ સાથે સાથે દર્શાવી દીધું. તો અહીંયા તમને પહેલા તો આવર્ત કોષ્ટકની અંદરના જે સમૂહો છે એમાંથી પહેલા સમૂહના એટલે કે આલ્કલી ધાતુઓ અને 17મા સમૂહના જે કે હેલોજન તત્વો છે એને ઉમદા વાયુઓથી અલગ કર્યા. કેમ કર્યા તો એ બીજા મુદ્દામાં આપ્યું કે આલ્કલી ધાતુઓ છે એ ખૂબ જ નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવનારા વિદ્યુતીય ધન તત્વો છે, જ્યારે હેલોજન તત્વો છે એ ખૂબ જ ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવનારા વિદ્યુતીય ઋણ તત્વો છે. ત્રીજા મુદ્દામાં હવે આ તત્વો તો કે એમનો ગુણધર્મ જ છે ઇલેક્ટ્રોન ગુમાવવાનો અને મેળવવાનો. તો ત્રીજા મુદ્દામાં તમને કહ્યું કે આલ્કલી ધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન અને હેલોજન તત્વો ઇલેક્ટ્રોન મેળવી ઋણાયનમાં ફેરવાય છે અથવા ઋણાયન બનાવે છે. હવે ધન અને ઋણાયન બન્યા એટલે તેમની સંયોજકતા કક્ષક છે એ તમારી અષ્ટક રચના પ્રાપ્ત કરવાળી એટલે કે સ્થાયી થઈ. તો આ રીતે બનેલા ધન અને ઋણાયનો ઉમદા વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. અને હવે છેલ્લો મુદ્દો જે અગત્યનો છે કે આ રીતે જ્યારે બે વિરુદ્ધ વીજભારિત આયનો તમારા છે એકબીજાની નજીક છે તો એ વિરુદ્ધ વીજભાર પ્રત્યેનું આકર્ષણ તો જ તમારું સંયોજન બને. તો ચોથા મુદ્દામાં તમને કહ્યું કે આ રીતે બનેલા ઋણ અને ધન આયનો સ્થિર વિદ્યુતીય આકર્ષણથી સ્થાયી થાય છે. સ્થાયી થાય એટલે અણુ બન્યા. વીજભારિત છે, આયન સ્વરૂપે છે તો એ અસ્થિર છે, પરંતુ બંને વીજભારિત તમારા આયનો એકબીજા પ્રત્યે આકર્ષણ અનુભવી અને એકબીજા સાથે જકડાયેલા રહેશે, જોડાયેલા રહેશે, ત્યારે તે સ્થાયી અવસ્થામાં હશે. એટલે એ અણુની રચના સ્થાયી છે એવું અહીંયા આપણે સમજી શકીએ છીએ. તો 4 મુદ્દા છે, એકદમ સરળ છે. 2 માર્કમાં માત્ર 4 મુદ્દાને જ તમારે દર્શાવવાના છે. ફરી એકવાર રિપીટ કરી જઈએ. જેની અંદર આપણે આવર્ત કોષ્ટકની અંદરના આલ્કલી ધાતુ તત્વો કે જે તમારા
નીચી વિદ્યુત ધન આલ્કલી ધાતુ તત્વો તરીકે ઓળખાવેલા છે. આમાં તમે વાક્ય તમારી રીતે તમે પહેલા આલ્કલીને લો છો કે હેલોજનને લો છો તમારા પર છે, પરંતુ અગત્યનો જે સાર છે એ આપણો આ જ છે. આવર્ત કોષ્ટકમાં સૌથી નીચી વિદ્યુત ધન આલ્કલી ધાતુઓ અને સૌથી ઊંચી વિદ્યુત ઋણ હેલોજન તત્વો ઉમદા વાયુથી અલગ કરેલા છે. કેમ અલગ કર્યા? તો કે આલ્કલી ધાતુઓ છે એ ઇલેક્ટ્રોન ગુમાવી ધનાયન અને હેલોજન પરમાણુઓ ઇલેક્ટ્રોન મેળવી ઋણાયનમાં ફેરવાય છે. આ રીતે બનેલા ધન અને ઋણાયનો સ્થાયી ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, જે NH2 NP6 પ્રકારની હોય છે. અને આ રીતે બનેલા ધન અને ઋણ આયનો સ્થિર વિદ્યુતીય આકર્ષણથી સ્થાયી થાય છે. હવે તમે અહીંયા મેં જે તમને અત્યારે ઓરલી કહ્યું એમાં પહેલા ધન અને પછી ઋણ, બુકની અંદર પહેલા ઋણ અને પછી ધનનો ઉલ્લેખ છે. કોઈ જ વાંધો નથી, બંને રીતે લખી શકાય. આપણા મુદ્દા 4 છે એ 4 તમારા રહેવા જોઈએ. ચાલો 2 માર્ક માટે. હવે તમને આ જ પ્રશ્ન 3 માર્કમાં પૂછીએ, સમજાવોથી અથવા યોગ્ય ઉદાહરણ સહિત આવું પાછળ લગાડ્યું છે, 3 માર્ક છે. તો હવે આપણે અહીંયા તમને 2 ઉદાહરણ આપેલા છે, 2 માંથી તમે કોઈ પણ એક દર્શાવી શકો છો. NaCl ના સંદર્ભમાં સમજાયું કે ભાઈ NaCl માં સોડિયમ પરમાણુ છે જેની ઇલેક્ટ્રોન રચના તમારી છે આફ્ટર નિયોન 3s1. એમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવીને Na+ ધન આયનમાં ફેરવાય ત્યારે એની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. આ બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે આ 3s0 થઈ, એટલે નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થઈ, એટલે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે એવું આપણે સમજી શકીએ. ક્લોરીન માટેની વાત કરીએ. ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના છે આફ્ટર નિયોન 3s2 3p5. બાહ્યતમ કક્ષામાં એની પાસે 7 ઇલેક્ટ્રોન છે, એણે 1 ઇલેક્ટ્રોન મેળવ્યો અને મેળવવાથી હવે અહીંયા 6 એટલે કુલ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. અને 8 ઇલેક્ટ્રોન એટલે નિયોન પછીનું તમારું નિષ્ક્રિય વાયુ તત્વ જે આર્ગોન આવે છે તેના જેવી ઇલેક્ટ્રોન રચના થઈ, એટલે એ તમારા આર્ગોન એ તમારો નિષ્ક્રિય વાયુ છે, એને પણ સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી. તો સોડિયમે 1 ઇલેક્ટ્રોન ગુમાવી અને નિયોન જેવી, અને ક્લોરીને 1 ઇલેક્ટ્રોન મેળવીને આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી. નિયોન ને આર્ગોન બંને તમારા ઉમદા વાયુઓ છે, તો એના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય. આ રીતે બનેલો ધન અને ઋણ આયન તમારો સ્થિર વિદ્યુતીય આકર્ષણથી સ્થાયી NaCl અણુ બનાવે છે. તો તમારે માત્ર આ સંજ્ઞા સ્વરૂપે આ રીતે બતાવશો તો પણ ચાલશે, કારણ કે એમાં તમારે અગત્યનું આ છે ઇલેક્ટ્રોન રચના. બીજું ઉદાહરણ કેલ્શિયમ ફ્લોરાઇડનું છે CF2, જેમાં કેલ્શિયમ તમારો છે એની ઇલેક્ટ્રોન રચના આફ્ટર આર્ગોન 4s2 છે, એટલે એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. આ 2 ઇલેક્ટ્રોન ગુમાવી Ca+2 માં એ ફેરવાયો ધન આયનમાં, ત્યારે એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન જેવી થઈ. એવી રીતે ફ્લોરિન, તો ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના આફ્ટર હિલિયમ 2s2 2p5, 1 ઇલેક્ટ્રોન મેળવે છે, F- માં રૂપાંતર પામ્યો, એટલે એની ઇલેક્ટ્રોન રચના હવે હિલિયમ પછીનો નિષ્ક્રિય વાયુ નિયોન જેવી થઈ. તો આર્ગોન અને નિયોન ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના, કેલ્શિયમ ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયનમાં રૂપાંતર પામી અને ફ્લોરિન 1 ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયનમાં રૂપાંતર પામીને પ્રાપ્ત કરે છે. અહીંયા સોડિયમ ગુમાવી અને ક્લોરીન મેળવી અને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. અને આ રીતે બનેલા તમારા ધન અને ઋણ આયનો સ્થિર વિદ્યુતીય આકર્ષણથી સ્થાયી અણુની રચના કરે છે. તો 2 માર્કમાં તમે આમાં 3 માર્કની અંદર તમારે આ કોઈ પણ એક ઉદાહરણ આપી શકો છો, પણ એમાં આ ખાસ ધન આયન બને ત્યારની ઇલેક્ટ્રોન રચના, ઋણ આયન બને ત્યારની ઇલેક્ટ્રોન રચના અને વિરુદ્ધ વીજભારિત તમારા આયનો વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણથી સ્થાયી અણુ રચાય એટલું તમારે દર્શાવવું પડે. આ બંને ઉદાહરણ આપણા જે છે NaCl અને CF2, એમાં ધન અને ઋણ આયન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણને પરિણામે એટલે કે લીધે રચાતા બંધને, એટલે જે બંધ બન્યો જેને આપણે સામાન્ય રીતે આયનિક બંધ કહીએ છીએ, એને અહીંયા વિદ્યુત સંયોજક બંધ કીધો છે. એટલે વિદ્યુત સંયોજક બંધ કોને કહેવાય? તો એ તમને અહીંયા કહી દીધું કે ધન અને ઋણ આયનો વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણથી રચાતા બંધને વિદ્યુત સંયોજક બંધ કહે છે. હવે વિદ્યુત સંયોજક બંધ છે, તો એમાં વિદ્યુત સંયોજકતા કોને કહેવાય એ પણ તમને સમજાયું. વિદ્યુત સંયોજકતા આયન પરના એકમ ભારની સંખ્યા છે, જેને આપણે એવું કહી શકીએ કે વિદ્યુત સંયોજકતા એટલે બંધ દરમિયાન પરમાણુએ ઇલેક્ટ્રોન ગુમાવી કે મેળવી જે વીજભાર પ્રાપ્ત કર્યો છે તે વીજભારની સંખ્યાને વિદ્યુત સંયોજકતા કહેવાય. હવે એ તમને ઉદાહરણથી સ્પષ્ટ થશે. જેમ કે CF2 ગણીએ તો એમાં Ca+2 છે, એટલે કેલ્શિયમે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, તો એના ઉપર ગુમાવ્યા છે એટલે ધન
અને 2 ગુમાવ્યા છે એટલે 2 એકમ ધન વીજભાર પ્રાપ્ત કર્યો. તો અહીંયા તમને એકમ ભારની સંખ્યા જ પૂછી છે એટલે 2, તેથી વિદ્યુત સંયોજકતા 2 થઈ. એવી રીતે ફ્લોરિન જેણે 1 ઇલેક્ટ્રોન મેળવ્યો છે અને 1 ઇલેક્ટ્રોન મેળવ્યો છે એટલે ઋણ અને 1 મેળવ્યો છે એટલે 1, તો -1 છે. આ એના ઉપરનો વીજભાર છે, તો એના તમારા એકમ ભારની સંખ્યા એટલે 1, તેથી તેની વિદ્યુત સંયોજકતા 1 થાય. સોડિયમ માટે પણ 1, ક્લોરિન માટે પણ 1. તો આ પ્રમાણે તમને અહીંયા વિદ્યુત સંયોજક બંધ અને સાથે સાથે વિદ્યુત સંયોજકતા કોને કહેવાય એ પણ સ્પષ્ટ કર્યું છે. એટલે 3 માર્કની તમારી થિયરી છે, તો એની અંદર આપણે અહીં સુધી જવું પડે, કોઈ એક જ ઉદાહરણ આપવાનું અને તમારે વિદ્યુત સંયોજક બંધની સાથે વિદ્યુત સંયોજકતા કોને કહેવાય એ પણ તમારે દર્શાવવાનું રહે. તો આ થિયરી આપણે 2 માર્કમાં પૂછાય તો 4 મુદ્દામાં પૂરી થઈ જશે. 3 માર્કમાં પૂછાય છે તો તમારે અહીં સુધી લખવાનું અને એની અંદર તમારે કોઈ એક જ ઉદાહરણ આપજો, NaCl અથવા CF2. 5 માર્કની શક્યતા આપણે આખા ટોપિકની ગણીએ કે ભાઈ રાસાયણિક બંધન અંગેનો કોસેલ લુઈસ અભિગમ સમજાવો, તો એ 5 માર્કનો પ્રશ્ન થઈ જાય. તો એ પણ ધારો કે પૂછાય, શક્યતા આપણે નહીવત છે પણ ધારો કે પૂછાય છે, તો તમારે 2 માર્કમાં લુઈસ અભિગમ અને 3 માર્કની અંદર કોસેલ અભિગમ આ જ રીતે લખશો તો તમારા એ 5 માર્ક પણ તમારા એ પ્રમાણે ગણતરીમાં લઈ શકાય. તો આ તમારો એક પહેલો ટોપિક, રાસાયણિક બંધન અંગેનો લુઈસ અભિગમ અને કોસેલ અભિગમ, જે તમને સામાન્ય રીતે બંધ રચાય ત્યારે એમાં પરમાણુઓ છે એ કેવી રીતે બંધ રચનામાં ભાગ ભજવી, અષ્ટક રચના પૂર્ણ કરી અને સ્થાયી અણુની રચના કરે છે એ તમને અહીંયા સમજાવેલું છે.